તો મિત્રો જય સોમનાથ ઓમ નમઃ શિવાય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલમય રહે શુભકામના હું દિલીપ મહારાજ જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજ તારીખ છે 15/6/2024 જેઠ સુદ નોમ તિથિ છે આજની નોમને મહેશ નવમી તરીકે ઓળખવામાં આવે છે આજે બ્રહ્માંડની પૂજાનું બહુ જ મહત્વ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે મળસ્કે 4 મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:33 પહોંચે છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે સવારે 8:14 પહોંચી જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાય છે આ હસ્ત નક્ષત્ર શુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત આ વ્યતિપાત યોગ આજે રાત્રે 8:10 પૂર્ણ થાય છે આ વ્યતિપાત યોગના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈને તાંબાના કળશમાં ઘી એની ઉપર એક દર્ભણ મૂકી એમાં કાળા તલ એની અંદર દૂધ દક્ષિણા મૂકી દીવો મૂકી ભગવાનને બપોરે 12 વાગ્યા સુધીમાં અર્પણ કરવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારા જીવનમાંથી આજી ઉપાધિ મારું પરિવાર એનાથી જીવનમાં બહુ મોટું પરિવર્તન થતું જાય ચોક્કસ આજે કરજો જીવનમાં એક વાર ચોક્કસ છે આજે રાત્રે 8:10 પછી જે બાળકનો જન્મ થાય એનું વરિયાન યોગ છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ આ બાલકરણ આજે બપોરે 1:20 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૌલકરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ અંદર અક્ષર આવે છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે મિત્રો રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કર્મમાં જેનો પણ જન્મ છે એને એક ચોક્કસ પ્રમાણે પૂજન વિધિ કરાવી લેવી જોઈએ જેથી કરીને તમારા જીવનમાં સંઘર્ષ ઓછો થઈ જાય અને દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની અથવા મારા પરિવારજનમાંથી કોઈની પણ વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી કામના કરીને પ્રાર્થના આજના દિવસે આજનું સુકન કરી લેવું જોઈએ આજનું સુકન કરેલું હશે આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ જગ્યા પર એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે કોઈ હરીફાઈમાં ભાગ લેવા જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યું છે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યો છે આજના દિવસે કોઈને ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી હોઈ શકે કોઈની આજે છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે આજે સગાઈ કરવા માટે યોગ્ય દિવસ નથી આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો દરેક કાર્યની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈને સામના કરીને પ્રાપ્ત છો પરંતુ મિત્રો આવું કોઈ પણ કાર્ય કરવા માટે તમે જાઓ છો જતી વખતે ખાસ ધ્યાન રાખવા આજે સુકન કરો સુકન કર્યા પછી ઘરમાં દેવસ્થાનમાં વંદન કરો ભગવાનને પગે લાગો પિતૃના ફોટાને વંદન કરો તમારા ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને પણ વંદન કરો એને વંદન કરવાથી તમારા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે આખા દિવસમાં જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ કોઈ પણ કાર્યનો આરંભ કરવાનો હોય કોઈ પૂજા વિધિ કરવાનો હોય કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છો કોઈ બી કાર્ય કરવા માટે જઈ રહ્યા છો યાત્રા પ્રવાસ યાત્રા માટે તો એનામાં એક ચોક્કસ શુભ સમય થાય તે સમય છે આજે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈ પણ વેપાર વ્યવસાય ધંધો ચાલુ કરો છો તો તમારા કરતા તમારા પાર્ટનરની પોઝિશન ઘણી સારી થતી હોય છે તમને તો લાભ થઈ શકે પણ સામેવાળાને પણ એટલો તમારી સાથે કાર્ય કરવાવાળાને પણ એટલો જ લાભ થતો હોય છે આજનો દિવસ છે આજે ખરીદી કરવા માટે પણ યોગ્ય છે વેચાણ કરવા માટે પણ યોગ્ય છે આજના દિવસે એવા કોઈ કાર્ય કરો જે કાર્ય નિયમિત કરવાથી વધુ ને વધુ લાભ થઈ શકે છે ધન લાભ હોય કે કોઈ પણ પ્રકારનું સુખ હોય મતલબ જે નિયમિત કાર્ય કરવાના હોય છે એ નિયમિત કાર્યનું સુખની પ્રાપ્તિ માટે થઈને આજના દિવસે પ્રારંભ કરવામાં આવે તો એમાં સારી સફળતા મળતી હોય જેમ કે જીમમાં જવું કસરત કરવા માટે કરવા જવા માટે
રોજના ચાલવા જવા માટે. આજના દિવસે ગમે તેવા રોગ થયા હોય તમને, જે અસાધ્ય રોગો છે, જે જીવ રાજરોગ કહેવાય છે, જેને ડાયાબિટીસ, સુગર વગેરે, પ્રેશર, તો એની દવા લેવી નિયમિત જરૂરી હોય. તો આ દિવસેથી તમે દવા લેવાનું શરૂ કરો તો નિયમિત રીતે તમે દવા લઈ શકશો અને દવા નિયમિત લેવાથી તમારું આરોગ્ય પણ સારું. આજના દિવસે નિયમિત કરવા માટેનું ખાસ કાર્ય છે ભગવાનની પૂજા. આજથી પૂજા કરવાનું શરૂ કરો. આથી ક્યારે પણ પૂજા તમારી છૂટશે નહીં, સારામાં સારી સફળતા પણ મળી શકે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા, જાવક ઘટે અને આવક વધે. તંદુરસ્તી બહુ સારી રહેશે જે લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરે. વકીલ માટે, કોર્ટ કચેરીમાં કામ કરી રહ્યા વ્યક્તિ માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી વધુ સફળતા સારી મળે છે અને સારો ધંધા પણ થતો હોય છે. પરંતુ ખાસ યાદ રાખો, કપડા એટલે નવા કપડા એટલે ક્યારે કોઈ તમારે પહેર્યા જ ન હોય, એને નવું વસ્ત્ર જ હોય, તમે આજે પહેલી વાર પહેરી રહ્યા છો, એવા વસ્ત્ર પહેરવાથી આ પ્રમાણનું ફળ પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો, આ બધું જે ફળ મેં અત્યારે કહી ગયો, એ બધું ફળ આજે સવારે 8:14 સુધીમાં તમે જે કાર્ય કરશો એમાં, પરંતુ આજે 8:14 કરે, આવતીકાલે સવારે 11:13 સુધીનો સમય, એ જે ફળ મળશે, જે ફળ એમાં તમારું કોઈ પણ વસ્તુ જોડાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી. આજના દિવસે આરંભ કરેલા કાર્યમાં તમને જીત જ મળે. હારેલી બાજી તમે જીતી જશો. આજે કરેલા કાર્યમાં તમને ધારેલી સફળતા પ્રાપ્ત થાય. આજના પ્રારંભ કરેલા કાર્યમાં તમારું ધાર્યું થવાથી તમારી કાર્યક્ષેત્ર પણ વધશે અને ઉત્સાહ પણ વધશે તમારો. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે. કોઈ પણ જગ્યા પર વિજય પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. જે લોકો હરીફાઈમાં ભાગ લે છે એ લોકો આજે ફોર્મ ઉપર સાઇન કરી દે અને પછી જયારે એનું ફોર્મ ભરવાનું આવે ત્યારે ફોર્મ અંદર એડ કરી દેવાનું હોય તો પણ તમને સારું સુફળ પ્રાપ્ત. આજે કોઈ પણ યંત્ર નવું લાગ્યો હોય અને ચાલુ કરવા માટે યોગ્ય છે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ યોગ્ય દિવસ છે. આજના દિવસે તમે કોઈ કેસ હારી ગયા હોય જીવનમાં, તમે સાચા હોવા છતાં પણ હારી ગયા હોય, તો આજે ફરી પાછો કેસને મૂકવામાં આવે તો જીત મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. કારણ કે આજે તો હારેલી જૂઠી ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ શકે તો સાચા માણસો તો 100% રિઝલ્ટ મળી શકે. આજે ખાસ કરીને દરેક જણાને અવસ્થા ધારણ કરવા છે. આજે અવસ્થા ધારણ કરવાથી કન્યા જોવા જવાનું થઈ શકે છે. ભાઈઓ માટે શ્રેષ્ઠ. પ્રવાસમાં પણ સફળતા મળશે અને બહારની ઉઘરણી, જે લોકોની પાસેથી બહારના પૈસા લેવાના બાકી રહેતા હોય, જે લોકો વ્યાજનો ધંધો કરતા હોય, પૈસા ન આવતા હોય, એ લોકો આજે જો અવસ્થા ધારણ કરે તો એમને ઉઘરણીમાં સારી સફળતા મળી શકે. એવો આજનો દિવસ છે. પરંતુ મિત્રો, આવું બધું પણ આજે સવારે 8:14 થી લઈ આવતીકાલે સવારે 11:13 સુધીમાં તમને મળે. આજે કોઈ વાસ્તુના મુહૂર્ત નથી, આજે કોઈ ખાતમુહૂર્ત પણ નથી, હમણાં કોઈ લગ્નના પણ મુહૂર્તો નથી આપેલા. આજે કશું આજનો સંકલ્પ ચંસીમાં પાણી અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુક્લ પક્ષે નવમ્યાયામ મંદવાસ શરણવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ
प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું નામ બોલી દો બોલો દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ પાણી મૂકી દો ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો
એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો, બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના, કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષરમ પરસ્પર મંત્રેહમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ બાબમ ગોદાત્રમ ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.